અંકલેશ્વરના ઉમરવાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીપીએલ પ્રીમિયર લીગની 2025-26ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં નવાબ સીસી પિરામણ ટીમનો વિજય થયો હતો। સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2025-26 6 સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લીધો હતો। છેલ્લા 1 મહિનાથી ચાલતી વીપીએલ સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામણ અને બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાડાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી। પ્રથમ દાવમાં નવાબ સીસી પિરામણ 224 રન કર્યા, જેમાં ઇમ્તિયાઝ હાંસલોડે 35 બોલમાં 72 રન ફટકાર્યા। બીજા દાવમાં બોબા શેખ ઉમરવાડાને 225 રનનું ટાર્ગેટ ચેસ કરતા 10 વિકેટ ગુમાવી 163 ઓલ આઉટ થઈ, જેમાં ઝાકીર પટેલે 44 બોલમાં 66 રન માર્યા હતા। ફાઇનલમાં નવાબ સીસી પિરામણે 61 રને મેચ જીતી, જેમાં ફાઇનલમાં નવાબ સીસી પિરામણના ઇમ્તિયાઝ હાંસલોડને મેચના મેન ઓફ ધ મેચ અને મેચના મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી। ફાઇનલ મેચમાં મહેમાન તરીકે ઝુબેરભાઈ કાઝી, ફારૂક ઉનિયા, શૌકત દરશોદ, ફારૂકભાઈ સવાઈ, છોટા દેસાઈ, ડોક્ટર અઝરુદ્દીન ટોપિયા, આરિફભાઈ ગંગાત અને ભાદી સરપંચ જુનેદ વાડિયા, ઉમરવાડા સરપંચ ઇમ્તિયાઝ માકરોડ જેવા વહોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વહોરા સમાજનું નામ રોશન કરનાર યુવા ક્રિકેટર સમદ ધરણછોરાએ ક્રિકીરોશ પર 20,000 રન પૂરા કરતા સમાજ દ્વારા સન્માન કરી ટ્રોફી એનાયત કરી હતી। अस्सलाम वालेकुम। યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વહોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વીપીએલ સિઝન 6ની આજે ફાઇનલ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। આ વીપીએલની સતત 6ઠ્ઠી સફળતા છે અને આજની આજે જ્વલંત જબરજસ્ત સફળતા છે, એના માટે અમે સમાજના નવયુવાનો, સમાજના મિત્રો, સમાજના મુરબ્બીઓ, વડીલો, દાનવીરો તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ। અને વહોરા સમાજની સાથે સાથે જે અન્ય સમાજના લોકો પણ જે આવીને અમારા હોસલા જે અફઝાઈ કરી છે, હોસલા વધાર્યા છે, તો એવા તમામ લોકોના, તમામ ધર્મના, તમામ લોકોના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ। અને લગાતાર વર્ષો વર્ષ અમારી આ વીપીએલ સફળતાના શિખરો સર કરી રહી છે। ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે નવું કંઈક ઉમેરીને અમે સમાજના માટે કંઈક કરી શકાય એના માટે કંઈક પણ કચાશ રાખી નથી અને આગામી વર્ષોમાં પણ વધુ સારી રીતે રમાય એના માટે અમે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છીએ।